ખબરની નકલ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ. સદન લોકસુનાવણીની વધુ બહોળી પ્રસિદ્ધિ માટે લોકસુનાવણી કાર્યક્રમની અગાઉ તારીખ 6 અને 7 તારીખે આજુબાજુના 5 અને 6 તારીખે આજુબાજુના ગામોમાં જે સ્થાનિક અસરગ્રસ્ત ગામો છે તેમાં વાહનની મદદથી લાઉડ સ્પીકર દ્વારા પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ. અત્રેથી સદન લોકસુનાવણીને બહોળી પ્રસિદ્ધિ માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવેલ છે. આપ સર્વેને એકવાર ખાસ ધ્યાન દોરું કે આજનો આ જે લોક સુનાવણી કાર્યક્રમ છે એમાં સૂચિત પ્રસ્તાવિત પરિયોજના 2026 ના રોજ દિવ્ય ભાસ્કર અને અંગ્રેજી વર્તમાન દૈનિક પત્ર ઇન્ડિયન એક્સપ્રેસમાં જાહેર ખબર પ્રસિદ્ધ કરવામાં આવેલ, જેમાં સર્વ જનતાને વિદિત થવા માટે અમે જાહેર ખબર પ્રસિદ્ધ કરેલ છે. અને આ નંદ ગામમાં જે અગાઉ 2 દિવસોમાં જે આજુબાજુના સ્થાનિક અસરગ્રસ્ત ગામોમાં બધાને જાહેર ખબર પ્રસિદ્ધ કરાવવા માટે આ પ્રયત્ન કરવામાં આવેલ છે. અને નંદગામ અને નાની ચિરાઈમાં સમાવેશ થતું હોય નાની ચિરાઈ ગ્રામ પંચાયતની કચેરીએ એને આજના લોક સુનાવણીના અધ્યક્ષ શ્રી ડીપીસીબી માંથી પધારેલા તેમજ પત્રકાર મિત્રો અને આજુબાજુના ગામડામાંથી પધારેલા સરપંચશ્રીઓ, મારા વાલા મિત્રો, આજે જ્યારે અહીંયા હું એટલું કહેવા માંગુ છું, અંદર અહીં એટલું કહેવા માંગુ છું કે કારણ કે આ વિસ્તાર છે એ ખેતીવાડી સાથે સંકળાયેલો છે. સાથે સાથે સોલ્ટનો એટલે કે મીઠાના કારખાનાઓ બહુ છે, મોટા પ્રમાણમાં છે. ત્યારે હું સત્તાધીશોને એ કહેવા માંગુ છું કે અહીંયા જ્યારે આપણે સ્ટીલ પ્લાન્ટ છે ત્યારે પ્રદૂષણની બહુ દહેશત છે. ત્યારે એના માટે આપ જ્યારે ખેતીવાડી અને જે સોલ્ટ છે એ વ્હાઇટ છે એના માટે ડસ્ટ છે એટલે એ બ્લેક થશે, એને લઈને એના રેટ છે એ ઓછા થશે. એના માટે આપ શું વિચારી રહ્યા છો? યોગની આપ જ્યારે વાત કરી રહ્યા છો ત્યારે તો અત્યારે મેં જોયું તો ડસ્ટનું પ્રમાણ તો બહુ છે. એક બાજુ આપ એમ કહો છો કે અમે નિયંત્રણ રાખીએ છીએ, બીજી બાજુ એમ છે તો ડસ્ટનું પ્રમાણ છે. પણ છતાંય જ્યારે અત્યારે જે આધુનિક છે એના ધ્યાનમાં રાખી અને આપ શ્રી કોઈને ખેતીવાડી એટલે કે એગ્રીકલ્ચરની ઇફેક્ટ ન થાય, સાથે સાથે અહીંયા જે સોલ્ટનો ઉદ્યોગ છે એના પણ જે કાંઈ ઉત્પાદકો છે એને પણ ઇફેક્ટ થાય એ ધ્યાનમાં રાખજો. સાથે સાથે જ્યારે આપ CSRની વાત કરતા હતા ત્યારે CSRનું બજેટ કેટલું છે એ મારે આપશ્રીને કહેવા માંગીશ કે આજે આપણા બજેટમાં કેટલી જોગવાઈ છે CSR માટે. યોગની આપ જ્યારે વાત કરી રહ્યા છો ત્યારે તો અત્યારે મેં જોયું તો ડસ્ટનું પ્રમાણ તો બહુ છે. એક બાજુ આપ એમ કહો છો કે અમે નિયંત્રણ રાખીએ છીએ, બીજી બાજુ એમ છે તો ડસ્ટનું પ્રમાણ છે. પણ છતાંય જ્યારે અત્યારે જે આધુનિક છે એના ધ્યાનમાં રાખી અને આપ શ્રી કોઈને ખેતીવાડી એટલે કે એગ્રીકલ્ચરની ઇફેક્ટ ન થાય, સાથે સાથે અહીંયા જે સોલ્ટનો ઉદ્યોગ છે એના પણ જે કાંઈ ઉત્પાદકો છે એને પણ ઇફેક્ટ ન થાય એ ધ્યાનમાં રાખજો. સાથે સાથે જ્યારે આપ CSRની વાત કરતા હતા ત્યારે CSRનું બજેટ કેટલું છે એ મારે આપશ્રીને કહેવા માંગીશ કે આજે આપણા બજેટમાં કેટલી જોગવાઈ છે CSR માટે. આપશ્રીને કહું છું કે નોર્મ્સ APCBના પ્રદૂષણના નોર્મ્સ જાળવજો અને એના માટે આપશ્રીને ખાતરી આપવી પડશે. ચોક્કસ સાહેબ, તમે જે સજેશન આપ્યું એના અમે આવકારીએ છીએ અને તમે જે પોઈન્ટ અત્યારે રજૂ કર્યો એનાથી અમે પણ જાણ છીએ કે પારાપરમાં કઈ ટાઈપનું પોલ્યુશન થઈ રહ્યું છે. અમે તમને એટલું કહી શકીએ કે અમારી પાસે સારી એજ્યુકેશન ને એક્સપિરિયન્સ વાળી ટીમ છે જેમાં અમે ક્યારેય પોલ્યુશન જોડે બાંધછોડ કરતા નથી. એક એડ ઓન કરવાનું કહું છું આપને. એઝ એ રેગ્યુલેટરી ઓથોરિટી આપને એક તો પ્રત્યુત્તર આપું છું કે જીપીસીબી જે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે સ્ટીલ પ્લાન્ટ માટે નોર્મ્સ બહાર પાડેલા હોય છે એને અથવા તો વધુ સ્ટેન્ડર્ડ નોર્મ્સને એપ્લિકેબલ કરાવે છે અને જીપીસીબી દ્વારા જે કન્સેન્ટમાં આપણે જે
નોર્મ્સ પ્રિસ્ક્રાઇબ કરેલા છે એની નિયત માત્રામાં રહેવા જોઈએ. જેના માટે આપણા દ્વારા જે OCMS હાલમાં જે OCMS લગાવ્યું હતું એને વિશે એક માહિતી આપો. અને એક્સપાન્શનમાં પણ OCMS એટલે ઓનલાઈન કન્ટિન્યુઅસ મોનિટરિંગ સિસ્ટમ લગાવવાની હોય છે તમારે. એ સિસ્ટમ બરાબર ઓપરેટ થાય અને એને ડિજિટલાઇઝ એટલે તમારા મેઇન ગેટ ઉપર તમારે એ OCMS ના રિઝલ્ટ પણ દેખાય એ રીતે એટલે ગામના લોકો ઇવન આટલી સિસ્ટમ લગાડ્યા પછી પણ ક્યારેક પ્લાન્ટમાં બ્રેકડાઉન્સ આવે કે એવું કંઈક થાય તો ટેમ્પરરી જે પોલ્યુશન થતું હોય એમાં અગર 10 મિનિટ કે 12 મિનિટ માટે જો એ ઇક્વિપમેન્ટ ગયું હોય તો તરત જ સેકન્ડ ડેના દિવસે સેન્ટ્રલ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી અમારે ઉપર ઓફિશિયલ ઈમેલ આવી જાય છે કે તમે આ 15 મિનિટની અંદર કે આ અવર્સની અંદર તમારું પોલ્યુશન નોર્મલ રહ્યું નથી એનું તમે જસ્ટિફિકેશન આપો. તો એની પ્રોસિજર તો ઓલરેડી અમે કરતા જોઈએ છીએ. આ લોકો શું છે ગૂગલ થી જાણતા હોય છે? ના, એના માટે હા ગૂગલ આખું ઇન્ટરનેટ સિસ્ટમ જ છે પૂરેપૂરી. અચ્છા. સર્વરથી ક્લાઉડથી સર્વરથી કનેક્ટેડ હોય છે. Right. પણ બીજું એક ખાસ મારું કહેવાનું છે કે ગેટ ઉપર પણ આપ ડિસ્પ્લે કરી શકો છો. ડિસ્પ્લે કરવાનું રહે છે. તેમાં તમારા ડે ટુ ડે ના જે રિઝલ્ટ આવે એ દેખાય એમાં. સર ઓલરેડી એ છે જ અત્યારે. અને સાહેબ તમે ઇન્ટરેસ્ટ લીધો છે એને હું વેલકમ કરું છું. જો પોસિબલ હોય તો તમે એક દિવસ મીટિંગ પત્યા પછી વિઝિટ કરો. હું તમને જેટલા પોલ્યુશનના કંટ્રોલ મેઝર્સ અમે લીધા છે અને ક્યાં ક્યાં તમે વોચ કરી શકો છો એવું બધું તમને એક્સપ્લેન સર કરીશ. આટલી એજમાં હું એનડીટીમાં પણ હું જઈ આવેલો છું. સર, એ તો જ્યારે પ્રદૂષણ ફેલાવતા હોય ત્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ હું ગયેલો સર છું. તમે ક્વેશ્ચન પૂછો એના પરથી હું બરાબર છે. સમજી લઉં. એટલા માટે હું આપશ્રીને કહું છું કે ઘણી વખત તમારી ટીમે તો અભ્યાસ કર્યો હશે Right. કે નહીં કર્યો હોય મને એટલે કે જે અત્યારે જે તમને જે ટીમ કંઈક સુરતની ટીમ છે મારા ખ્યાલથી. Right. અને ઘણી વખત શું કરતા હોય છે માનનીય અધ્યક્ષશ્રી ત્યારે